નમસ્કાર મિત્રો, ખેડૂત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વહાલી દીકરી યોજના વિશે વાત કરીશું. આ લાભ કોને મળવા પાત્ર છે અને કેટલી સહાય મળશે તે તમામ માહિતી આ વિડીયોની અંદર મળી રહેવાની છે. સંપૂર્ણ માહિતી માટે વિડીયોના અંત સુધી બન્યા રહેજો. દીકરીના પહેલા ધોરણમાં પ્રવેશ વખતે ₹4,000ની સહાય. દીકરી ધોરણ 9માં આવે ત્યારે 6,000ની સહાય અને દીકરી 18 વર્ષની વય વટાવે ત્યારે 1,00,000ની સહાય એ પણ આર્થિક રીતે સહાય આપવામાં આવશે. દીકરી પુખ્ત વયની થતા ઉચ્ચ શિક્ષણ અને તેના લગ્ન પ્રસંગ માટે આ યોજના અંતર્ગત પૈસા આપવામાં આવે છે. હવે આ યોજનાનો લાભ કોણ લઈ શકશે તેની વાત કરીએ તો તારીખ 2/8/2019 કે ત્યારબાદ જન્મેલી દીકરીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે. દીકરીનો જન્મના 1 વર્ષની સમયમર્યાદામાં નિયમિત નમૂનાના આધાર પુરાવા સહિતની અરજી કરવાની રહેશે. દંપતીની પ્રથમ સંતાનને પૈકીની તમામ દીકરીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે. આ યોજનાનો લાભ મેળવવા માટે જરૂરી પુરાવા એટલે કે ડોક્યુમેન્ટની વાત કરીએ તો દીકરીના માતા-પિતાનો સંયુક્ત આવકનો દાખલો જે 2 લાખથી ઓછી આવક મર્યાદાવાળો હોવો જોઈએ તથા દીકરીના માતા-પિતાનો આધાર કાર્ડ, દીકરીના માતા-પિતાનું જન્મનો પુરાવો જે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અથવા જન્મનો દાખલો, દીકરીના માતા-પિતાનું રહેઠાણનો પુરાવો અથવા લાઇટ બિલ, વેરા બિલ આ ત્રણમાંથી એક પણ ચાલશે. ત્યારબાદ આગળ વાત કરીએ તો દીકરીનો જન્મનો દાખલો, દીકરીના માતાનો જન્મનો દાખલો તથા શાળા છોડ્યાનું પ્રમાણપત્ર જે માતાનું હોય તે તથા દંપતીના જન્મેલા અને હયાત બાળકોના જન્મના દાખલા અહીંયા આપવાના રહેશે તથા વહાલી દીકરી યોજનાના સંદર્ભમાં સોગંદનામું પણ કરાવવું પડશે. તો આટલી માહિતી તમને યોગ્ય લાગી હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ભવિષ્યમાં તમને આવી જ આવી માહિતી મળતી રહેશે.